ये मैजी ची કેમ પણ મિત્રો આવા કાંડ કરે કેમ પણ હેલો મિત્રો ફરી વાર એકવાર નવા અમારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું બરોબર તો આપણે અત્યારે સવારમાં વિડીયો ચાલુ કરી દીધો બરોબર તો મારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો આજે અમે ઘરે છીએ અત્યારે બરોબર વાડીએ નથી જો વાડીએ જાય ત્યારે વાડીનું પણ ઉતારી નાખી હતી બરોબર તો અત્યારે હું વાડીએ સૌ એવું ઘરે સૌ બરોબર સોરી વાડીએ નહીં બરોબર તો આજે આપણે શું કરવાના છે ઘરે ને એ તમને દેખાડી બરોબર આજે પાછમ છે બરોબર તો આજે અમે શું કરવાના તમને દેખાડી બરોબર તો વિડીયો મારા કન્ટિન્યુ બન્યા રહીજો તો હારો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહું તમને દેખાડું બરોબર જો પેલા આપણે તમને દેખાય રિયાંજીબેન ફોન જોવે અને મારા ઘરના માથુંવાળા છે બરોબર એટલે નહીં દેખાડું તમને પછી દેખાડી બરોબર તો હારો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો એ પણ તમને કહેવા મારા શું કરવાનું છે ને શું નહીં બરોબર આજ હારો હાલો જય માતાજી બધા કેમ છો બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું તો ફરીવાર આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે છે પાશમ એટલે અમારે પાશી મોટી માનું હોનેણું થાય છે તો અમે બનાવવાના છે આજે પાશી મોટી માનું હોનેણું તો જોઈ શકો છો તપેલાને પાખો પણ કરી નાખ્યો છે અને જો અમે હાજે ચૂલા પણ લીપી નાખ્યા હતા અમારે એવું કે ચૂલા અમારે લીપવા પડે ચૂલા લીપીને પછી અમારે આજ બનાવવાનું છે તો પોતા કરી નાખ્યા છે નાઈ નાખ્યા છે અને હવે અમે ચૂલો જગવી દઈશું એમાં કન્ટિન્યુ બન્યા રહેજો મેં જો ચોખા ધોઈ નાખ્યા છે કેમ કે અમારે ચોખાનું હોનેણું બને છે પાછી મોટી માનું તો જો ધોઈને આપણે પાણી આ બવણીમાં લઈ લીધું કેમ કે જવાનું કરીને પછી પાણી ઓલું કરાય એમ ચાલી ગયા અમારે રાખવાનું હોય જોઈ શકો છો આંધણ પણ આવી ગયું છે તો હવે આને આપણે ઓળી દઈએ તો હારો હાલો મિત્રો કન્ટિન્યુ વિડીયો બનાવી બરોબર જેમ કીધું મારા ઘર નહીં કે ભાઈ મારા આ રીતનું આમ બને છે તો પાછું મિત્રો એ હવા પાલીનું બને બરોબર અમારે અને અમારે દીકરીઓને ન ખવાય પાછું સોહાણની દીકરીઓને અમારે ન ખવાય બરોબર એવું છે અને આ રીતનું અમારે બને કંઈક અને અમારે માતાજી બને અમારે એ તો આપણે ગમે ત્યારે બને જેવું કાંઈ ન હોય પણ ટૂંકમાં અત્યારે તો અમારે આહાડે પછી બને તે આહાડી પાછી એમ તો હારો હાલો મિત્રો વિડીયો પણ હાલો મિત્રો અને અહીંયા અમે હારે ડાળ પણ મૂકી જ દઉં કારણ કે ઓનેણું એકલું તો ખવાય નહીં ગોળારે ખાવાના આવે પણ એ એકલું પછી ન ભાવે એટલે પ્રસાદ અમારે ગોળની જ લેવાની પણ દાળ હારે અમે ખાઈ શકીએ છીએ કેમ કે અમારે એમ પાછી મોટી માને ઓનેણું કરે એટલે અમારે દાળ હારે ખાઈએ છીએ એમ કીધું બરોબર મારા ઘરને આ રીતનું કીધું તે આપણે તો ફાઇનલી મિત્રો આપણે દાળનો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે બરોબર લીંબુ મરચાં ટમેટા અને અહીંયા છે દાળનું કુકર અને અહીંયા અમારે પાછી મોટીનું હોનેણું બને કે ને એટલે અમારે રિયાંશીબેનનું ભાત એના ભાત નોખા બનાવવા પડે કારણ કે છોકરીઓને ખવાતા નથી પાછી મોટીનું હોનેણું એટલે એના ભાત નોખા હોય છે બરોબર મિત્રો તો તમે પણ કોઈ સોહાણ હોય ને મારો વિડીયો જોતા હોય બરોબર તો તમે પણ તમારી દીકરીઓ માટે નોખું બનાવજો બરોબર એટલે હોનેણું ન બનાવવાનું કહેતા તમને હું ભાત નોખા બનાવજો બરોબર દીકરીઓ હતો એને ફૂલમાં ખવડાવતા નહીં એમ ખોટો આપણો પાપમાં ન પડે આ અમારે રિયાંશીબેન કે મને દેખાડો અને અહીંયા આપણા ધાણા પીડ્યા છે બરોબર સારો તો ફાઇનલી મિત્રો આપણે દાળ વઘારવાનો પ્રોગ્રામ ચાલુ થઈ જશે બરોબર જો દાળ વઘારે છે તો દાળ નાખી દીધી પહેલાં નાખીશું રાઈ ને એવું નાખી દીધું બરોબર મીઠું લીમડાનું નાખી દીધું હવે દાળ નાખે છે અને હવે હમણાં હાલે બધી દાળ નાખી દીધી અરે કાંઈ વાંધો નહીં હારો હાલો મિત્રો બધી નાખવાની છે એટલે નાખી હોય નકર તો કંઈ નાખે નહીં બધી તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી જવું તો મરચાં ને ટમેટા પણ નાખી દઈએ આપણે મરચાં ને ટમેટા પણ નાખી દીધા કમ્પ્લીટ તો હારો હાલો મિત્રો વિડીયોમાં તો ફાઇનલી મિત્રો આપણે હવે પાછી મોટીનું જવાનું કરે તમે જોઈ શકો છો મિત્રો આ રીતનું જવાનું કરે છે તો પેલા દીવા કર્યા હવે અગરબત્તી કરે છે ઓલી બધું જવાનું કરે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ હું તમને દેખાડું બધું બરોબર તો જો મિત્રો આ રીતનું કંઈક જવાનું તૈયાર કરે છે મારા ઘરના બરોબર કરે ને દીવો થઈ જશે અગરબત્તી ચાલુ થઈ ગઈ બરોબર ગોળ ભેળો તરફ અંદર બરોબર એવું છે આ રીતનું આમ કરવાનું બરોબર આ રીતના તો જુઓ મિત્રો ફાઇનલી હવે શ્રીફળ વધારી નાખ્યું છે ને જો આ રીતનું કંઈક શ્રીફળ વધારી નાખ્યું મારે પાછી મોટીને જવાનું કર્યું છે બરોબર આ રીતનું
તો તમે બધા મિત્રો કઈ રીતનું ચવાણું કરો બરાબર જરીક કોમેન્ટમાં કરી દેજો બરાબર. તો જે કોઈ અમારા સોહાણભાઈ જોતા હોય એ બરાબર મધુવન પાકીવાળા સોહાણ પરિવાર કોઈ જોતું હોય તો એ મિત્રો કોમેન્ટ કરી દેજો બરાબર. તો હારો હાલો મિત્રો, અને કોમેન્ટમાં જય પાંચી મોટીમાં લખી નાખજો. તો હારો હાલો મિત્રો. કેમ પણ ઉપાડી જઈને ફટકતી હાલે હાલે કેમ પણ ઉપાડી હતી કે નહીં હાલે કેમ પણ મિત્રો ત્યાં બધી ફાઇનલી મિત્રો આપણે વાડીએ પહોંચી જતી બરાબર. વાડીએ વી છે બપોર પછી 3, 3:30, 4 વાગી ગયો બરાબર. આવીને આપણે મેં તમને એની પહેલાં વિડીયોમાં ફોટા થયેલો ફોટા આપણે ટમેટીમાં નાખવાના હતા. તો હાલો મિત્રો તમને દેખાડો બધા અમે આવી જાય બરાબર. જો અહીંયા મારા રિયાંશી બેન રમે છે અને અહીંયા શર્ટ પહેરે છે અને આયુષભાઈને મેં કોઈમાં નાખી જશે કારણ કે ઊંઘમાં છે કે એટલે હમણાં કોઈ પણ થાય બરાબર. તો દેખાય તમને એટલે ઉપર દેખાય બરાબર ને કેમ આપણે પૂરા નાખવાના ને હા ભાઈ ખેડો આવે ખબર પડે બરાબર. તો સારો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. ખૂટા નાખવા નથી બરાબર કઈ રીતે નાખી તમને દેખાડી તો થોડાક નાખી જ દઈ તમને દેખાડે બરાબર. એ વખતે ખેડૂત એટલે તમને દેખાડ્યું કારણ કે અમુક ખેડૂતોને વિડીયોમાં આવું ગમે અમુક ન ગમે બરાબર નાખી દે બાકી નાખીએ છીએ બરાબર. જો આ રીતના નાખ્યા બરાબર કંઈ સીધા નાખવાના બરાબર. તો દેખાય 5 હજારમાં નાખી દેજો એટલે આ રીતના મારા ઘરના માફ કરે છે. કઈ રીતના નાખવાનું આવશે ત્યાં આવશે ને આ કામ કરવાની મજા આવે કેમ લાગે ઠીક ઠીક લાગે બરાબર. તો હારો હાલો મિત્રો વિડીયો કન્ટિન્યુ બને રહો. આ રીતના કંઈક નાખવી હતી હારો હાલો. તો ફાઇનલી મિત્રો આપણે ખોટા અડધા નાખી જ દે અડધા પોણા બરાબર ને ઘણા બાકી છે બરાબર. એવું બધું છે એ ઘણા બાકી છે. તારો તમને દેખાડી દઉં ખોટા. અત્યારે હું ઝૂંપડી આવ્યો હતો અહીંયા ઝૂંપડી બરાબર હું તમને ખોટા દેખાડી દઉં. તો આપણે એટલા કંઈક ખોટા નાખ્યા છે એટલે નાખ્યા બરાબર. એટલા ખોટા નાખી દીધા અને હજી અહીં તો પીડ્યા બરાબર. એટલે ટેકરો પીડ્યો નાખવાનો છે એટલે અહીંથી લઈ તો એટલે હું બધા નાખવાનો છે બરાબર. તો એવું બધું છે અને કાંઈ નહીં હવે તો હમણાં ઘરે જવું છે બરાબર. તો કાંઈ નહીં વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દઈએ એવું બધું છે. હા તારું શું કેવું હું થાકી ગઈ હું તો આવું કોઈ દી કરેલું નહીં એટલે એમ કીધું કે આવું બળ કરાય આવું બળ ન કરાય છે. આ બધા અમારે ટીંડર છે પડખે બધા પાડોશીના છોકરા છે એવું છે. રિયાંશી બેન તો બાજુ હા બાજુમાં દો એવું છે. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ વાડીએ આવી ગયા અને ત્યાં સાસ પણ લીધો બરાબર. તો હારો હાલો મિત્રો હું તમને દેખાડી દઉં બધું અને પછી આપણે વિડીયો બહુ મોટો છે એટલે વિડીયો પૂરો કરી દે અહીંયા તમને દેખાડી દઉં. જો કંઈક આવું વાતાવરણ છે અત્યારે વરસાદ એવું તો નથી પણ આવું છે ટૂંકમાં બહુ જામ એવું નથી ખાશે બરાબર. તો આવું છે બધું. તો જો મિત્રો અમારા રિયાંશી બેન સેવ મમરા ખાય છે અને રિયાંશી બેનના મમ્મી કોનેનું બને થોડુંક ખાય છે બરાબર ને આયુષભાઈ હોતા છે. તો કાંઈ નહીં અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળશે કહો નવો વિડીયો ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.